કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી નિત્ય સુતો ગાઢ નિદ્રા મોહની ગતિ આચરી જાગૃત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન. કુપોદેવે વચનામૃતમાં છેલ્લે લખ્યું છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી, એટલે આંખમાં કમળો છે, ઝેર છે. દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે સ્થળ, ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વચન, પછી ભાગવતનું હોય, પુરાણનું હોય કે ઉત્તરાયણનું કે સમયસરનું હોય, એને પ્રાય એટલે બાય એન્ડ લાર્જ ઘણું કરીને અહિતનું કારણ થતું નથી. અત્યારે આપણને ઝેર છે એટલે આપણે અમુક વાંચે, આ તો વૈષ્ણવનું છે. ઓમ સત જોવે ને હજી પૂછે કોઈ બધા ઓમ કેમ લખતા હતા? ઓમ એટલે પંચ પરમેષ્ઠ જ છે. હે હરી એમ હતું વિષદુઆમાં. હે હરી શું કહું દીનાનાથ દયાળ, હરિહરી રડ લાગી નહીં પડ્યો ને એમ હતું. હરિ વાહ રે, આ તો વૈષ્ણવનો. પછી પ્રભુ પ્રભુ થઈ ગયું. પછી પ્રભુથી કહેતા પ્રભુ પ્રભુ રાખો આવે, હા ઉખડી જાય છે લોકો. એટલે એ પ્રભુ ગાય છે ને મૂળમાં કુપોલદેવના હસ્તાક્ષરવાળા વિષદુઆ છે મારી આગળ. હે હરી શું કહું દીનાનાથ દયાળ, પ્રભુ લઈ લાગી નહીં પડ્યો નથી, હરિહરી રઢ લાગી નહીં. કુપોલદેવ એમ લખ્યું છે, બદલાવી નાખ્યું. તો વાંધો નહીં, આશય જળવાઈ રહ્યો છે ત્યાં સુધી. હરિ એટલે સર્વાત્મા, શુદ્ધાત્મા, ભગવાન. કુપોલદેવ 209માં વચનમાં અર્થ કર્યો છે કે અમે હરિ શબ્દ વાપરીએ, ઈશ્વર વાપરીએ, સર્વાત્મા વાપરીએ, પરમાત્મા વાપરીએ, સિદ્ધ વાપરીએ, બધું એક જ સમજજો એમ લખીને આપ્યું છે. નહીં તો પછી આપણે ગડમથલ થાય ને કે અમારા નથી ભગવાન. કર્મ હરે હરિ, કલ્યાણ કરે એ શિવ, તારે તીર્થંકર, ઇન્દ્રિયો કાબુમાં રાખે જીન, બધું એક જ છે. ઘાટ ઘેડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે જ્ઞાનીને આશે પછી આપણે બધું સરખું નહીં તો આપઘાત. એમ આપણે બધું સરખું. કુપોલદેવનું છે ને, જૈનનું છે ને, આપણે બધું સરખું નહીં, કુપોલદેવના આશે વર્તે સદગુરુ લગ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. મેં તો જોતું તું ને વૈદ્ય બતાવ્યું એવું થઈ જાય. કુપોલદેવ કહ્યું ને મતભેદ નહીં રાખવો, એટલે ગમે ત્યાં ગરગી ન જવાય, પાણી ન જવાય કઈ. પ્રભુજી કહેતા સાતપાત થઈ જશે પછી, અને દુર્લભ એવો મનુષ્ય દેહ વયો જશે. વચનામૃત 693ની છેલ્લી લીટી કે આ કાળમાં ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે, જ્ઞાન માર્ગ દુરારે છે, ક્રિયા માર્ગે અસદ અભિમાન આવશે, ભક્તિ મોક્ષનો ધુરંધર માર્ગ છે. પણ એ પાછું ગમે તેને વળગી જશે ને ભક્તિ કરશે તો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ એળે જશે. 693માં લખ્યું છે. બધું ખુલાસા કર્યા છે. આમ ભક્તિ કરવાનું કીધું જ ને એટલે ગમે ત્યાં મંજીરે લઈને બેસી જાય એમ ન ચાલે. જ્યાં મંજીરે ન હોય ત્યાં ગોતવું પડે. મંજીરા હોય ત્યાં તો તંબુરો હોય તો ઉઠી જ જવાનું, હાર્મોનિયમ હોય ત્યાં, શરણાઈ હોય ત્યાં, ઢોલ હોય ત્યાં. શાસ્ત્રમાં રાય પ્રથાની સૂત્રમાં બધા ઉલ્લેખ છે. જે ભક્તિ કરે ને પૂન તો બાંધે જ ને, રાજનું નામ લે, મહાવીરનું નામ લેતો, પછી એ ઢોલક તબલચી દેવ થાય. એટલે આ બધું વાગતા નથી, વાજિંત્રો કલ્યાણકની વાત નથી આવતી કે દેવો નાચ્યા, દેવો કીધા, એટલે ઇન્દ્ર હુકમ કરે આ દેવને. એ ઢોલકીવાળા દેવ હોય, પખાલવાળા હોય, શરણાઈ વગાડવાળા હોય. જાઓ ઘંટ વગાડો, જાઓ નાચો, એવો પણ માંદે એટલે જવું પડે ને. ના પડે, ના પડે તો વજ્ર છોડે, કાઢી મૂકે, જવું પડે, નાચીને આવતા રહે. પુણ્ય પાછું છૂટવા માટે બાંધે તો ઢોલક દેવ થાય ત્યાં દેવી મળે એને. દેવી અહીંયા ક્યાં નથી, અહીંયા જેવી ત્યાં હોય. પછી બોલો, ત્યાં એ શ્લોક તત્વજ્ઞાન તરંગીનો તમે પૂછો છો ને, 18 ને 19મો શ્લોક, એમાં એમ છે, તત્વજ્ઞાન તરંગી લખાણી છે, એનું સમશ્લોકી ભાષાંતર રાવજીભાઈ છગનભાઈ દેસાઈએ કરેલું છે. અગાસમાં અને અગાસનું પ્રકાશન છે. એવું બીજા ધુરંધર દિગંબર પંડિતોએ કરેલું છે. એ મધ્યપ્રદેશથી બધેથી મળે છે. મુંબઈમાંથી જોતું હોય તો મુંબાદેવીમાં દિગંબર ટ્રસ્ટ છે, ત્યાંય મળે આ પુસ્તક. મુખ્યનું મધ્યપ્રદેશ છે હેડક્વાર્ટર, ત્યાં બધું આ દ્રવ્ય સંગ્રહ, ગોમટસા ને બધું મળે. એમાં એ શ્લોકમાં એમ કહે છે કે પોપટ અને કીડી ઝાડે કેરી ઉગી, કેરી પાકી થઈ, કીડીને ગળ્યો રસ ભાવે
એટલે સુગંધથી ઉપર શિખંડ લટકતો હોય ને શિકામાં, કીડીને ખબર પડી જાય ને અહીંયાથી એક સાથે 10,000 કીડી જાય લાઈનબદ્ધ. આપણે નિશાની લેવી પડે, કીડીને સુગંધથી ખબર પડી જાય. એટલે આંબા ડાળે કીડી ચડે કેરી પાકે ત્યારે ખાવા માટે, મકોડાની લાઈન હોય ઘણીવાર. પોપટ નહીં ખાવી હોય, સુડા કહેવાય. લીલા કલરના પોપટ હોય ને એમાં થોડા પોપટી લે, સુડા કહેવાય. એ ચાંચ મારે ને પોપટ બટકું લઈ લે કે પાકી કેરીનું. કીડી પોતાની મળે લાઇબ્રેરીમાં શાસ્ત્ર વાંચશે, ઘણી બધી ક્રિયાઓ કરશે, અલગ અલગ જગ્યાએ ફરશે, બધે શું સાચું શું ખોટું પોતાની મળે નિશ્ચય કરશે, અને પછી રસ્તો ગોતતા ગોતતા જશે. એ પહોંચે કે ન પણ પહોંચે, રસ્તામાં કચરાઈ પણ જાય, થાકી પણ જાય, ચડવા જઈને પડી પણ જાય. પોપટ હતો, એને કોઈ જ્ઞાની મળી ગયા એમ કે આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. એને ક્રમ નથી કાંઈ, એ લાઇબ્રેરીમાં ન જાય, દીક્ષા ન લે, ભણે નહીં, વાંચે નહીં, લખે નહીં, ખાલી એણે કીધું એવા સદાચાર નીતિમાં લે, શ્રદ્ધાથી આચરણ કરે. પોપટે કહ્યું આટલું કરતા મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. એ સીધો પોપટની જેમ કેરી ખાઈ લે, એને સંકિત થઈ જાય. આ ક્રમ અને અક્રમની વાત છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, કે જે ભગવાન ઋષભનાથે કહ્યું, એ ભગવાન મહાવીરે કહ્યું, એ શ્રીમદ રાજચંદ્રે કહ્યું, એ જ છૂટોનો માર્ગ હોય. એમાંથી જરા પણ ફંટાઈ ગયેલો હોય એ માર્ગ ગમે તેવો સરખો લાગે, સારો લાગે, એ છૂટવાનો માર્ગ ન હોય. આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો એમ કહેલું કે ભરત ચક્રવર્તીને ક્યાં કઈ ક્રમ હતો, સીધા મોક્ષે વહી ગયા. ભરત ચક્રવર્તી લાંબી વાત, સત્સંગ આખો 1 કલાકનું રેકોર્ડિંગ છે, બ્રહ્મચારી સાથે વાત થઈ હોય મગન બાપાને, કે જે કામ 12 મહિના નગ્ન ઉભા રહીને બાહુબલીએ તડકામાં, વરસાદમાં ને શિયાળામાં કર્યું, એટલો જ પુરુષાર્થ ભરત ચક્રવર્તીએ રાત દરબારમાં કર્યો, બલકે વધારે કર્યો. સાધુને તો કાળોતરી કંકોત્રી હોય નહીં, અને તો 96,000 રાણીને સંભાળવાની. સમતા ભાવે રહેવું 96,000 રાણી સાથે, એક રાણી સાથે સમતા ભાવે રહેવાતું નથી આપણે અઠવાડિયું, તો 96,000 રાણી સાથે કેમ રહી શકે? એના છોકરા બધાને એક છોકરું હોય ઓછામાં ઓછું, તો એ કેટલા થાય? અને રાત સાંભળવાનું 6 ખંડનું, અને છતાં આત્મા નથી ભૂલ્યા. એનો પુરુષાર્થ વધારે કે કાળોતરી કંકોત્રી નહીં ને ઊભા રહી ગયા, કમાવાની ફિકર નહીં, રોટલાની ફિકર નહીં, ઓટલાની ફિકર નહીં. એ જેવું તેવું નથી, પણ બેને જો ફળ સરખું જ આવે, 6 6 36, 18 દુ 36, 12 તેરી 36, 36 એકુ 36, ગુણાકાર કે જવાબ સરખો આવે તો કાં ગુણક કે કાં ગુણ્ય, મલ્ટીપ્લિકન્ટ કે મલ્ટીપ્લાયર એ અલગ અલગ હોય, પણ જવાબ તો સરખો જ આવ્યો ને. તો જે કામ બાહુબલીએ ઊભા 12 મહિના કર્યું, એ જ કામ ભરત ચક્રવર્તીએ રાત દરબારમાં કર્યું છે કે નહીં? વિપરીત સંજોગોમાં, વિપરીત સંજોગોમાં. તો પુરુષાર્થ કોનો વધારે? એમ ગણવા બેસે સિદ્ધાંતની દ્રષ્ટિએ તો જવાબ તો બેનો સરખો આવ્યો. આણે પોલું વગાડ્યું, ઓલે સાંભેલું વગાડ્યું. પોલું છે ને વાગે છે, તેમાં તે શું કરી કારીગરી? સંસારમાં રહીને પણ અસંસારગત દશા હાંસલ કરી, તો કેટલો પુરુષાર્થ હશે? ફળ સરખું જ મળ્યું બેયને, ભરત ચક્રવર્તી બાહુબલીને. તો ક્રમ વગર ક્યાં મળ્યું છે? ક્રમ ક્યાં, બલકે વધારે ક્રમ કર્યો છે. પણ પછી શું થાય? તાળામાં ચાવી બેસી જાય, એટલે એ તાળું એકાદ વાર ખુલે પણ તાળું બગડી જાય પાછું. એની કળ પ્રભુજી કહેતા, કિલ્લી ગુરુ કે હાથ મેં. સાચી ચાવી હોય તો તાળું ખુલે, ફરી વાર વપરાય. પછી પથરા મારો એટલે તાળું બગડી જાય, કામ ખુલી જાય, કામ ન આવે તાળું, કળ તૂટી જાય, પ્રભુજી કહેતા એની. એટલે મારી મચડીને બેસાડવા છે શાસ્ત્રના દાખલા, કે હું સાચો છું એમ. માર્ગ એક જ છે મોક્ષનો, ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. માર્ગ એક જ છે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિની. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ કોઈ નથી. એટલે કોઈ નવો માર્ગ કહેતા હોય આનાથી અલગ, એ છૂટવાના માર્ગથી બહાર છે, સંસારગત માર્ગ છે. કોપલદેવ કહ્યું એ તીર્થંકરના માર્ગની બહાર છે. કોપલદેવ 414માં પત્રમાં છેલ્લા ફકરામાં કહ્યું છે કે આમ હોય કે આમ કરીએ તોય ચાલે, એ તીર્થંકરના માર્ગની બહાર છે, એમ કહ્યું છે. એટલે બુદ્ધિથી, તર્કથી, દલીલથી તો ફસાવાનું જ નહીં. ત્યાગ વૈરાગ હોવો જોઈએ પહેલા.
જ્ઞાન ઓછું હોય તો વાંધો નહીં, સદાચાર નીતિ ત્યાગ હોવો જ જોઈએ. કુપોલે લખ્યું છે અલ્પ જ્ઞાન પણ રખડપટ્ટીનું કારણ બને, અને ત્યાગ વૈરાગ અલ્પ પણ હોય તો જીવને ઊંચો ચડવામાં કામ આવશે. કેમ કે પાયો મજબૂત થયો, એટલે પાયો જ ખોટો છે. બધી વાત કરી છે કુપોલે. અલ્પ ત્યાગ અને અલ્પ જ્ઞાન. અલ્પ જ્ઞાન અનંતાનુમંદીમાં લઈ જાય, અલ્પ ત્યાગ પૂર્ણ ત્યાગી બનાવી દે, વૈરાગી બનાવી દે. હવે તમે પૂછ્યું એટલે કહું છું, આપણે કામનું આપણે તો બ્રહ્મચારી પ્રવૃત્તિ જે ફાયદાવાળો વિકલ્પ હોય ને એ જ સ્વીકારવાનો. એમ કે આ કાળે મોક્ષ હોય કે નહીં, તો એક અભિપ્રાય એમ છે કે હા હોય, ગોપાલદેવ કહે છે એમ છે શાસ્ત્રો ઢગલાબાદ, આ કાળમાં મોક્ષ ન હોય. ફાયદો કે એમાં મોક્ષ હોય એમાં ફાયદો કે ન હોય એમ ફાયદો આપણને, તો આપણે એ જ વિકલ્પ સ્વીકારીએ ને. ભૂત હશે કે નહીં, ભૂત હશે એમ સ્વીકારે, વિકલ્પ છે, હજી કોઈ નક્કી નથી કર્યું ભૂત હોય કે ન હોય એમ. શાસ્ત્ર ઘણા લખેલા છે, મેં બહુ વાંચે છે, ભૂત હોય કે ન હોય. આપણે કેમ જો ભૂત હોય એમ માનીએ તો એ રાજનો અહીંયા આવતા અડધી કલાક થઈ જાય, ધડ ધડ થાય કે અહીંયા હશે તો અંધારામાં તો શું અમને આગળ મોકલું કે એનું જે થાય હું તો બચી જાઉં. પણ મેં એ વિકલ્પ સ્વીકાર્યો કે ભૂત હોય જ નહીં, એટલે મને ડર જ ન લાગે પછી. એટલે આપણે ફાયદાકારક વિકલ્પ સ્વીકારવાનો. તો હવે આ શા માટે હું બોલ્યો, તત્વજ્ઞાન તરંગીનો આ શ્લોકનો અર્થ આપણે પુરુષાર્થ પ્રેરક છે. અને આ તત્વજ્ઞાન તરંગીની અગાસ આશ્રમમાંથી રાવજીભાઈ છગનભાઈ દેસાઈ ભાષણ કર્યું છે, પ્રકાશન છે, પણ બીજા મધ્ય દિગંબર સંપ્રદાયમાં મળે છે, આવા અર્થવાળા મળે છે, અને બીજા પંડિતો અર્થ કરે એ મળે છે. એમાં એમ છે કે ખરો રસ્તો તો ક્રમ પ્રમાણે બધું ફર્યા કરે તો છે, એટલે શાસ્ત્ર વાંચે. એટલે અમુક આમને એમ છે કે બહુ શાસ્ત્ર સત્પુરુષ કરતાં વધારે. એ તીર્થંકરની મૂર્તિ હોય ને તો વચમાં શાસ્ત્ર મૂકે અને નમસ્કાર કરે પછી તીર્થંકર કરે, એટલું બધું છે. ગોપાલદેવ એને અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ કીધો છે વચનામૃત 661 પ્રભુશ્રીને પત્ર લખેલો દેવકનજી માટે, કે જ્યારે સત્પુરુષની વાત આવે, સત સમાગમની વાત આવે, ત્યારે વચમાં ચોપડો લાવે. આ માઠો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. તો એવા અર્થ પંડિતોએ કરેલા છે આ શ્લોકના, કે ક્રમ પ્રમાણે બધું ભણશે, કર્મની પ્રકૃતિ, ભેદ પ્રકૃતિ લાઇબ્રેરીમાં જઈને શાસ્ત્રો વાંચીને પછી ધીરે ધીરે ચડીને મોક્ષ મેળવશે, અને જેને ક્રમ નથી સીધો જશે એને નહીં મળે, એમ અર્થ કરેલો છે શ્લોકનો. મેં એ વાંચેલો છે શ્લોક, હું એ અર્થ તો મૂકું જ નહીં ને. હું મને પ્રભુશ્રીની આજ્ઞા ન હોય તો, કે ગોપાલદેવની આજ્ઞા ન હોય તો. એટલે આ ઓસ્ટ્રેલિયાથી આ ભાઈ એ પૂછ્યું અને મને મોકલ્યું, મેં લખ્યું મને એ વાંચેલું છે મેં, તમને મને એ અર્થ લેશો તો ફાયદો નથી આપણે. એટલે કોનું વાંચવું એ દૂધ પાણી અલગ કરવું પડે, મરાઈ જાય. આ તો એને પૂછેલું ને અભ્યાસી હતા, એટલે કુપોલદેવમાં ગમે એમ કરીને ચોંટેલો રહ્યો એટલે મેં જવાબ આપ્યો, નહીં તો હું જવાબ જ ન આપું. પણ જવાબ શા માટે આપ્યો, કે એમ કરીને કુપોલદેવને માનતો હોય તો. પણ તુચ્છ વિષય કમાવું એ તુચ્છ જ છે ને. એટલે કુપોલદેવ માંડ આજીવિકા જેટલું કમાજે કે તું એ તમે કોઈ જોયો છો? મેં તો નથી જોયો મરવા પડ્યો તો કે કોઈ આજીવિકા જેટલું જ કમાતો હોય એવો. કોણ કમાય આજીવિકા જેટલું? બાકી બધું તુચ્છ છે, પરિગ્રહ, પાપનો બાપ. એટલે હવે કમાતો નથી, હવે શું ભેગું કરે છે? પાપ. એ પરદેશ જઈને શું કરે છે? પાપ. એ ખાવાનું નહોતું, એ ભિખારી હતો તું મંદિરની બહાર, પણ એ પાછું હોય બીજા પાપી એને મદદ કરે. તુચ્છ છે બધું, હલકું. પાપનો પિતા છે, બધા વ્રત તોડાવડાવે, પરિગ્રહ બધા વ્રત તોડાવડાવે, એટલે તુચ્છ છે. ગોપાલે લખ્યું ને, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યો, પરિવાર વધ્યો. એ તો પહેલા લખી નાખેલું, પણ છપાણું નહોતું. આ મોક્ષ મેળાનો આ પાઠ, લક્ષ્મીને અધિકાર વધતા. એટલે તમે કહેજો ખરું સુખ સામા છે, ભાવનો બધો પાઠ લખ્યો પછી, કે બહુ ઉતાવળ કરતા જલ્દી આપો જલ્દી આપો. એટલે ખરું સુખ સામા છે બધાને મફત આપ્યું ભેટ રૂપે. એમાં ભરતુહરીની વાત કરીને જૈન ધર્મની વાત કરી. એટલે તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં જીવતો દાખલો શ્રીમદ રાજચંદ્ર. લગ્ન કરે છે, કમાય છે, છોકરા છે, તો પણ એનો અંતરંગ તો આત્મામાં જ ઉજ્જવળતા એને ખબર છે. આત્મા આત્મા આત્મા. એટલે ભોગ વખતે પણ યોગ સાંભળે એ હળુકર્મીનું લક્ષણ છે, કુપાલદેવે કહ્યું છે. ભોગમાં યોગ સાંભળે હળુકર્મીનું લક્ષણ છે. આપણને યોગમય ભોગ સાંભળે છે ભક્તિ કરતા હોય ત્યારે, એટલો ફરક.
પોણા 5 થયા છે. બોલો, કે પૂછવું છે? 5 વાગે ઉઠીએ તોય પહોંચી જવા છે, પણ તડકો ઘણા ઉપર આવે છે. ખસી જાઓ ડાબે જમણે, કે પૂછવું જ નહીં તો ઉઠી જાય. બોલો. ના, હમણાં આવ્યું ને, ડોક્ટર પ્રાંજુને બંગલા ઉપર 2 વાર મળ્યા છે. હા, એટલે મહેલમાં એ તો મેં હમણાં બોલતો હતો કે આવડા મોટા પુરુષ આવે આપણે વ્યવહારમાં કે અમારા ઘરે પગલા કરો એમ, એ બાજુ નીકળ્યા છે. તો રાજા લઈ જ ગયા હોય ને, એકવાર ક્યાં વધારે આવ્યો હોય. પણ એવી કોઈ તારીખવાર સાથેની માહિતી નથી. અમને મગન બાપા કહેતા, એટલે 15 વર્ષથી મારો નિયમ છે કે વચનામૃતમાં કે સમયસારમાં કે અથાણાંગ સૂત્રમાં કે આગમમાં લખેલું હોય ને સાબિતીવાળું, એ જ બોલવાનું. કે તમે વાત કરશો ને, 99 વસ્તુ સાચી હશે તમારી, એક વસ્તુ ખોટી હશે, પકડાઈ જશે, 99 સાચી એ ખોટી ટરશે. એટલે સાબિતી વગરની વાત જાહેરમાં બોલતા જ નહીં. અમને નિયમ, એટલે મારે 15 વર્ષથી નિયમ છે કે કુપાલ 100% આવ્યા જ હોય, અને આ રાત હોય તો અહીંયા આવ્યા હોય, પણ એનું લખાણમાં નથી આપણી આગળ સાબિતી કંઈ. પણ આવ્યા જ હોય ને, સહેજ આવ્યા જ હોય ને. રાજા જમાડ્યા હોય પણ એવી વાત નથી કાંઈ. ગોપાલ તો ન પણ જમે. જૈન સાધુ રાજ અન્ન ન લે તો એ ન જમે. કીધું હું તો સાધુ છું. હે, રાજા તો લઈ આવે જ ને. લાલચંદ બાપા ખીજાતા હતા કે અમારા ઘરે નવકાર મંત્ર કાઢી નાખ્યો, તોય અંબાલાલભાઈ પાછા એને ઘરે લઈ ગયા હતા ગોપાલદેવને. આંખ બંધ કરીને હું વિચારું ને, મને બહુ આમ એમ થાય, હા 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 હા, ધર્મ કેટલો અઘરો છે. હું કોઈક મહેમાનને મારા ઘરે લઈ જાઉં ધર્મની વાત કરવા માટે, મારા ઉપકાર માટે આવે. મારા ફાધર એમ કે એ મહેમાનને તો મારા છોકરાનું શું કરી નાખ્યું, મારી દશા શું થાય, અને એને શું થયું હશે હું જેને લઈ જાઉં એને. અંબાલાલભાઈ ગોપાલને લઈ આવ્યા તો કે અમારા ઘરમાં તમે નવકાર કાઢી નાખ્યો, આ શું છે? અંબાલાલભાઈનું શું થયું હશે? રાજા તો કોઈ પૂછવાળું નહોતું એટલે લઈ આવ્યા જ હોય ને, 100% લઈ આવ્યા હોય. ગોપાલદેવ ટાટાના બંગલામાં ગયા હતા મુંબઈ, તો અહીંયા તો આવ્યા જ હોય ને, 100% આવ્યા હોય. મેઘજી થોબડને ઘરે જમવા ગયા છે. મેઘજી થોબડનો અપાસરો છે થાનકવાસીનો, ગીરગામ, અરે કાંદાવાડીમાં. મેઘજી થોબડ મોટા કચ્છી દાનવીર, એ પંડિત લાલન, મેઘજી થોબડ, ગોપાલદેવ બધા સાથે જમેલા છે. એટલે એવા પ્રતિષ્ઠિત પુણ્યવાળા જીવો હોય અને જેનાથી ધર્મ પ્રભાવ ન થવાની હોય તો ગોપાલદેવ બધે જાતા છે. એમ ખબર હોય કે થોડોક ફાયદો છે તો બધે જાતા. શું કે ટાટાને કહી દીધું ને, ટાટા બધું બનાવે, ફ્રાન્સનું ફર્નિચર બતાવે છે. બરોબર, હા, ભોગવું છે કોણ કે, એટલે સંતાન નહીં થાય તમને એમ. ગાંધીજીને કહી દીધું હતું કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ કરવો નહીં. એટલે કહી દીધું કે તમારું ખૂન થવાનું છે. ગાંધીજી સમજે, આપણે નથી સમજતા તો. એટલે કહી દીધું તમારું ખૂન થવાનું છે. કોકને આપણે કહીએ તમારું ખૂન થવાનું છે, મારે ને એક લાભ, આપણું ખૂન કરી નાખે. કહી જ દીધું ગોપાલદેવ. મોગમમાં હોય જ્ઞાનીની વાણી, ખબર ન પડે આપણને. મગન બાબા અમને કહેતા કે ગોપાલદેવ વાણી હતા ને, વાણીઓ મગનું નામ મરી ન પાડે, પણ બધું જ કહી દીધું છે. જરાય નહીં. એને કઈ સંબંધ નથી. આ દેહાદ્યાતની વાત છે. એ રાજ મળ્યું, બ્રિટિશરને કાઢી મૂક્યા, એને આત્માને કઈ સંબંધ જ નથી. ગોપાલદેવ એક જ વાત કરી છે કે આ આત્માને કર્મની જંજીરમાંથી છોડો. એ જંજીરેથી પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દેહ મુજને રહી. શું કે છે? નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આત્માને આ જંજીરથી થોડો. આઝાદીની વાત ગોપાલદેવે કરી જ નથી. ગાંધીજી શ્રીમદ રાજચંદ્રને ઓળખ્યા જ નથી. પ્રભુશ્રીજીએ કહ્યું છે, લખાણ છે મારી આગળ પ્રભુશ્રીનું. બ્રહ્મચારીજીને હતું એવું કે હું ઇંગ્લિશ શીખું અને ભારતના ગામડે ગામડે બધાને ઇંગ્લિશ શીખવાડું
અને બ્રિટિશરોને કાઢી મૂકવું. જ્યારે પ્રભુજીને નહોતા મળ્યા ત્યારે એટલે ઇંગ્લિશ સબ્જેક્ટ બીએ થયા. પ્રભુજીને મળ્યા પછી એકવાર બ્રહ્મચારીજી પોતે જ એક માસિકના એડિટર હતા, એ બહાર પાડતા, એટલે પ્રભુજીને આપ્યો. પ્રભુજીને દેખાતું ને એટલે ચશ્મા ચડાવ્યા, પાછળ દોરો બાંધ્યો ને એવા. પછી વાંચ્યું, એમાં લખેલું ગાંધીજીનું, મુંબઈમાં ઘાટકો પર કરવું છે ને ત્યાં સર્વોદય હોસ્પિટલના અગાશીમાં લખેલું છે મોટા અક્ષરે, હું માટીનો માનવી, માનવી થાવ તો ઘણું. કેવું સરસ લખ્યું છે, આપણને લાગે ને હું માટી. આ ગાંધીજી, લોકો કૃષ્ણ રામનો અવતાર જ સમજતા એને હજી, હું માટીનો માનવી માનવી થાવ. બ્રહ્મચારીજીને અહોભાવ થયો, ગાંધીજી પર અહોભાવ હતો એટલે પ્રભુજીએ વાંચ્યું, આ જ્ઞાનીના વચન નોય. ત્યારથી બ્રહ્મચારી લખ્યું છે કે કોઈની નિંદા નથી કરવી. ત્યારથી આજની ઘડીને કાલનો દિવસ મને ગાંધીજી સપનામાં આવે નહીં આવે. ગાંધીજી શ્રીમદ રાજચંદ્રને ઓળખ્યા જ નથી. શરૂઆતમાં બહુ વખાણ કર્યા, એમ લખ્યું કે ટોલ્સ્ટોય અને રસ્કિનમાંથી જે હું પામ્યો એને કરતાં વધારે હું એમાંથી પામ્યો. પછી લખ્યું છે એને, મગન પપ્પા સમજાવતા, બ્રહ્મચારીજી કહેતા, હું ગુરુની શોધમાં છું. એમ લખે છે, જે વૈરાગ્ય અપૂર્વની કડીમાં નીતરી રહ્યો છે એ વૈરાગ્ય મેં શ્રીમદ કવિશ્રીને ઝવેરભાઈ ગલ્લે જોયો છે. પછી કહે હું ગુરુની શોધમાં છું. ગાંધીજી એમ બોલે છે, એટલે કૃપાલદેવ અવધાન કરે ને કે અવધાનમાં બનાવેલા કાવ્યો, પછી તો પોતે મહાત્મા થઈ ગયા ને મોટા, એટલે એને એમ કે મારાથી કોઈ મોટો હોય દુનિયામાં. અને કૃપાલદેવની કવિત્વ શક્તિને બધું વખણાય. આત્માની વાત તો અલગ જ છે, જે પ્રભુજીજી ઓળખ્યા કે બ્રહ્મચારી ઓળખ્યા, પણ વ્યવહારે આ જન્મ કવિ. ગાંધી ચોખ્ખું લખ્યું છે, મને ઈર્ષ્યા થઈ ગયા અને આટલી બધી યાદશક્તિ હું ફોરેનથી આવ્યો ત્યારે કે હું હવામાંથી નીચે આવી ગયો, કે મને એમ કે હું જ ભણેલો છું, કે આ 2 ચોપડી ભણેલો કે મારી કરતાં વધારે જાણે છે. આવું પરીક્ષા કરેલી ને, એટલે એ સ્ટીમરમાંથી ઉતર્યા જ એને ઘરે, રેવાશંકરને ઘરે, પ્રાંજવનને ઘરે, 2 વકીલ હતા ને. પછી આ ભાઈએ પૂછ્યું, એ કહું છું, એને લખ્યું અવધાનમાં બનેલી કવિતાઓ સમાપ ન હોય, કેમ કે સમય બહુ ઓછો હોય ને, 100 વસ્તુ 1 કલાકમાં કરવાની હોય તો જોડકણા જેવું હોય, કે ખાસ ઓલું ન હોય. અને હરિજનવાસમાં રહેતા, અસ્પૃશ્ય નિવારણ માટે, એટલે હરિજનવાસમાંથી નવજીવન છાપું બહાર પડતા. આમાં એણે લખી નાખ્યું, એ જ માલિકને તંત્રી હતા, એટલે હરિજનને ભેદભાવ નહીં રાખો એનું છાપું. એમાં આવું બધું લખે, કેમ કે પોતે જ માલિક હતા. એટલે મગન બાપાને વાંચવામાં આવ્યું. ગાંધીજી જ્યારે સત્યાગ્રહની લડતમાં હતા ને, મગન બાપાની બાજુમાં ખેતર છે, એમ એ ખેતરમાં એની ઝૂંપડી હતી, મારા પાડોશીવાળાએ બાંધી હતી ઝૂંપડી, આખી રાત રહ્યા હતા ત્યાં. એટલે બધી હમણાંની વાત. એટલે ગાંધીજી એમ લખ્યું કે શ્રીમદની અવધાનમાં કરેલી કવિતાઓ સમાપ ન હોય, કેમ કે સમય ઓછો હોય. એટલે ગાંધીજીએ મગન બાપા વાંચ્યું એટલે લખ્યું કે જ્ઞાનીનો ઉપયોગ સમયવર્તી હોય, અજ્ઞાનીનો ઉપયોગ અસંખ્યાત અનંતવર્તી હોય. આપણે પૈસા ગણતા હોય ને, બહુ ઘરાગી હોય, પગે કંઈક વાગ્યું જ ખબર ન પડે, પછી ઘરે જાય ત્યારે ખબર પડે આટલું વાગ્યું જ ક્યારે ખબર નથી. ઉપયોગ ન હોય આપણો. જ્ઞાનીનો ઉપયોગ સમયવર્તી હોય, એટલે કે એને 1 કલાક આપો, 1 દિવસ આપો કે 1 વર્ષ આપો, એનો ઉપયોગ તીક્ષ્ણ હોય, એમાં ભૂલ ન હોય. તમારી આ ભૂલ થાય છે, તરત જ લખ્યું કે મને ગાળ દે તો વાંધો નહીં, મારા ભગવાનનું ઉલટું બોલે છે આવું ઘસાતું. લેટર લખ્યો, મને બતાવેલું હો, મેગેઝિન બતાવ્યું મગન પપ્પાએ. ગાંધીજીએ વાંચ્યું, એટલા સરળ હતા એમ, સદાચારી. લખ્યું ફરીના માસિકમાં કે હું જૈન ધર્મનો સમયવર્તી ઉપયોગ ને અસંખ્યાત સમયવર્તી ઉપયોગ હું જાણતો નથી, એટલે મેં આ લખી નાખેલું. હું મારા વચનો પાછા ખેંચી લઉં છું, હું માફી માગું છું. હું મગનભાઈ શંકરભાઈ પટેલ, મને છાપું બતાવ્યું. અને જૈનનું તો ન જ ખબર હોય ને, અસંખ્યાત સમયવર્તી ઉપયોગ, અસંખ્યાત એમ ક્યાંથી ખબર હોય? અનંતાનુમંદી, અપ્રત્યાખાનાવણી, પ્રત્યાખા. કૃપાલદેવે એક શબ્દ આઝાદી વિશે બોલ્યા નથી. કૃપાલદેવે 1000 પત્રોમાં કે ક્યાંય પણ આ વ્યવહારની વાત કરી જ નથી કોઈ સાથે. ઝબકબાનું નામ નથી તો. ગાંધીજી સાથે કસ્તુરબા હોય બધે, શ્રીમદ રાજચંદ્ર સાથે ઝબકબા ક્યાંય છે? ક્યાંય નહીં, મોક્ષે નહીં હારે. આ તો અસંગનો માર્ગ છે. રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી વિષ્ણુ, શંકર પાર્વતી, ગાંધી કસ્તુરબા, શ્રીમદચંદ્ર એકલા, આ એકાંત, આ અસંગ. એક જ દાખલો છે આ કાળમાં. તો હશે પેલા ઋષભનાથ ભગવાનને, અજીતનાથ ભગવાનને, સંભવનાથ ભગવાનને. એ તો શાસ્ત્ર જ વાંચવાનું ને, આ તો અનુભવની વાત છે આ કાળની. કૃપાલદેવને ઓળખવા એટલે સમકીતી. સમકીતી આઝાદની લડાઈમાં જાય, જીવતું વાછોડું સાબરમતી આશ્રમ મારી નાખ્યું, ગોળી મરાવડાવી. ખબર છે વાત નથી ખબર? અરે આ કહી દો પછી છૂટા પડીએ આપણે.
માથે જ્ઞાની ન હોય ને બફમો જ હોય સાવ. એ વાછડું તરફડે છે, એ રીબાય છે. ગાંધીજીને દયા આવી કે કેટલું રીબાય છે, એને મારી નાખો. એટલે બંદૂકથી મારી નાખ્યો ગોળી. સાબરમતી આશ્રમમાં અમદાવાદમાં. હવે વાછડું મરીને ક્યાં મોક્ષે જવાનું છે, નરકે જાય તો આના કરતાં ખરાબ દશા આવશે. જો કર્મ નિર્જરા કરીને છૂટી જવાનું હોય તો એનું છેલ્લું ભોગવલી કર્મ હોય વેદનીય, અને મોક્ષે જાય તોય ન મરાય ને એને મોક્ષે જવાનું હોય તો. અને મોક્ષે નથી જવાનું, અધોગતિએ કોઈ પેશન્ટ માનો કે અધોગતિ જવાનો છે, ઘણા નથી કહેતા હવે દવા બંધ કરી દો, વેન્ટિલેટર ને એવું બધું. એની પીડા કેટલી બધી થતી હશે, હવે સહન નથી કરવા દેવું. પોતાને સહન નથી કરવું એટલે પૈસા ખર્ચ, રોજનું બિલ લાગે 21,000નું આઈસીસીનું, અને ઓલો તો કોમામાં જ હોય, મહિનો થઈ ગયો હોય. હવે બહુ તકલીફ નથી આપવી એને. ઓલાને ક્યાં, ઓ તો શું તો છે ડીપ કોમામાં. આને તકલીફ બેંક કઢાવવા પડે ને પૈસા કેશમાં, કાં ડેબિટ કાર્ડથી આપવા પડે. એટલે શું પીડા કોને છે? સગા સંબંધીને. ઓલો તો ઓલે ભક્તિ કરી જ નથી એટલે અસમાધિ મરણ થવાનું છે. એ ક્યાં જવાનું છે? નરકે. નરકની પીડા વધારે છે કે આ વેન્ટિલેટરની પીડા વધારે છે? એને તમે મારી નાખો વેન્ટિલેટર બંધ કરીને, પછી નરકે જશે. એ પીડા વધારે કે વેન્ટિલેટરની પીડા વધારે? એ વાછડું તર પડે છે, સંઘની જીવ છે, એના કર્મ જાય છે એટલી નિર્જરા થાય છે, ભલે અકામ નિર્જરા છે, ઉપયોગ સહિત નથી. હવે નરકે જશે. નરકની પીડા જ્ઞાની વર્ણવી છે ને, રૂવાડા ઉભા થઈ જાય. કુપોલ મૃગાપુત્રનો પાઠ લખ્યો છે કુપોલદેવે, નિવૃત્તિ બોધ. એને મા બાપ ના પડે દીક્ષા લેવાની મૃગાપુત્રને. એ સમજાવે છે કે નરકમાં મેં આવા દુઃખો ભોગવ્યા છે. એ આપણે વાંચીએ ને ખાલી પાઠ તો આપણને એમ થાય કે આવું હશે દુઃખ. પછી આપણને પ્રતીતિ છે કે આપણે કે નરકે નથી જવાના, એટલે પછી આપણે પાછું પેટનું પાણી ન હલે, પણ થોડી વાર તો હલી જાય. તો જવું જ પડે નરકે. ક્યાં જાય? આપણે ક્યાં જશું મરીને? ન ખાવાનું ખાધું છે, ન પીવાનું પીધું છે, ન કરવાનું કર્યું છે, નિયમથી નરકે જાય. પુણ્ય બાંધ્યું હોય આ બધું એટલે દેવલોકમાં જાય, પણ દેવલોકમાં પછી શું? પછી ગધેડો થાય, ગધેડો કોઈ કૂતરો થાય, બિલાડીને પકડે, બિલાડી ઉંદરને પકડે, પછી નરકે જાય. વાયા સીધું ન જાય. તો એ વાછડાને મારી નાખ્યું એને ખબર હોય 4 ગતિ શું છે. દયા કરી કે પંચેન્દ્રિય જીવને મારી નાખ્યો. તું કોઈને જીવત દાન નથી આપી શકતો, તને મારવાનો કયો અધિકાર છે? ભગવાન ભાવીને બહુ છે, જીવોને જીવવા દો. તમે એની પીડા દૂર કરી શકો એમ તો કરો. હવે જો કેવું શાંત થઈ ગયું. અરે આ શાંત જ છે ને ક્યારનું, કેટલું બોલું છે, એને તકલીફ પડે છે? એને જરાય તકલીફ નથી, એને પકડીને બેઠો ને બોલું જ તો. હવે કેવું શાંત છે, ગાંધીજી કહે છે હવે કેવું શાંત થઈ ગયું. જુઓ બધાને કહે છે, બધા હાથ પાડે ને. હા. અરે મળદું તો મળદન પીડા હોય, ઘસીને કાઢી નાખ્યો છે પ્રભુજી અને બ્રહ્મચારી ગાંધીજીને. આત્માની વાત આવે ત્યાં. વ્યવહારમાં એને કહ્યું તમે ભારતના રાષ્ટ્રપતિ બનો, એને જોતું નહોતું પદ એ રીતે. અહીંયા તો આત્માની વાત છે એટલે આ તો વાત કરું તમને. ઈચ્છા વગર મારે જમવાનું છે, પૈસા ઘરે રોટલીના દાળ ભાતના, તો હું 14 ઉપવાસ કરવો એટલે પ્લાન સાથે તપ કર્યું ને મેં. કામ ઈચ્છા સાથે. વાછડા પીડા ભોગવે છે, ઈચ્છા નથી કે હું તપ કરું. કામ એટલે ઈચ્છા, પ્લાનિંગ નથી. અકામ નિર્જરા થાય છે. એ અકામ નિર્જરા કરતા 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 કર્મ ઘટતા પાપ ઘટતું જાય, પુણ્ય જમા થતું જાય, પછી મનુષ્ય દેહ મળે. એટલે કુપોલદેવ કહ્યું છે આપણે બધા સામાન્ય રીતે અકામ નિર્જરાથી કર્મ ઘટતા ટીપું પુણ્ય ભેગું થયું, માર ખાધો ને સહન કર્યું ને એટલે પુણ્ય બંધાય અને પાપ ગયું એટલે મનુષ્ય દેહ મળે. સકામ નિર્જરાથી મનુષ્ય દેહ મળ્યો હોય એના સાધકના લક્ષણ અલગ હોય બધા. એ ન કરવાનું, ન ખાવાનું, ન પીવાનું એ બધું ન કરે. અકામ નિર્જરાથી મનુષ્ય દેહ મળ્યો હોય એટલે આમ જીવે. પાપાનું મધી પૂર્ણ એટલે ભરપૂર કમાય, ભરપૂર ભણ્યો હોય, ઘર મોટું હોય, લાંબી ગાડી હોય, 6 દરવાજાવાળી. એટલે કુપોલદેવ કેવું છે કે લગભગ આ કાળે મનુષ્યપણું ઘણા જીવોને અકામ નિર્જરાથી મળ્યું છે, પૂર્વેનું આરાધકપણું નહીં, એટલે સત્પુરુષની ઓળખાણ થતી નથી. એટલે ધર્મનું નામ પણ ગમે ત્યાં ચોંટી જાય છે. વ્યવહારમાં ગુણ ગણાય, સદાચાર, નીતિ. એમાંય પાછું હવે તમે પૂછો છો ને એટલે હજી તમને તમારા ચહેરા ઉપરથી મને લાગે તમને બહુ સંતોષ નથી થયો એટલે ખુલ્લા ત્યારે આ તો બધું. પછી મગન બાપા તો ગાંધીજીને રૂબરૂ મળેલા ને.
તો એ બરોબર કર્યું કે નહીં એ તો વ્યવહારની વાત છે, એની સાથે મારો સંબંધ જ નથી. અહીંયા તો આત્માની વાત છે. એ ગાંધીજીએ આઝાદી અપાવી એ સારું કર્યું કે ખરાબ કર્યું એ વાત જ નથી. અહીંયા તો આત્માની વાત છે. મને એ ગોપાલજીની આજ્ઞા છે વ્યવહારિક વાત કરવી નહીં. સૌભાગભાઈને ખીજાણા તો મારે કરાય, એ વ્યવહારની વાત છે. 703 ને 704 વચનામૃતમાં છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક અને અલૌકિક વાતને ભેગી કરવી નહીં તો મોક્ષ માર્ગને વિક્ષેપ પડશે. ધારસીભાઈને પત્ર લખ્યો છે. મેજિસ્ટ્રેટને એને વકીલારે બહુ પનારો હતો ગોપાલજીને. ગાંધીજી વકીલ, ધારસીભાઈ વકીલ, બધા વકીલ, રેવાશંકર વકીલ, નવલચંદ ડોસા વકીલ, અહીંયા ગેલાજી વકીલના ભત્રીજા હેમચંદભાઈ એ વકીલ, અંજારિયા વકીલ, બધા વકીલ વકીલ, બધા વકીલના બાપ હતા. ગાંધીજીને પૂછે જ કૂપો, હવે એ પ્રશ્ન કરી પછી જાય. મને સાપ કરડવા આવે અને મને ભાગવાનો રસ્તો નથી તો એવો, એટલે એને કુપોદોના મોઢામાંથી બોલાવડાવવું હતું કે તમે મારી નાખો સાપને, સ્વરક્ષા કાજે. મને સાપ કરડવા આવે અને મારી આગળ બીજો કોઈ ઉપાય નથી તો મારે મારવો કે નહીં સાપને. એટલે કુપોદો કહે તમને સાપ કરડવા દો એમ કહેવું એ તો બહુ મોટી વાત છે. કુપોદો કે પછી આમ કરીને પછી એમ જ કહે છે, પણ અલગ રીતે કહે છે કે સાપને દેહાધ્યાસ છે એટલે તમને કરડવા આવે છે. એ સાપનો ખોરાક નથી આ માણસ કાંઈ કે લોહી પણ, એ તો જીવડા ખાય અને હવાથી જીવે, એમાંથી ઓક્સિજન લે. પણ કે પૂર્વભૂનું વેર છે એ તો હું તમને જૈન ધર્મની વાત કરું છું. એટલે ગાંધીજીને સમજાવવા જ ગોપાલતો કે સાપને દેહાદ્યા છે એટલે તમને ડંખ મારવા આવે છે. એને ખબર નથી હું આત્મા છું. તમને તો આર્ય પુરુષ છો, તમે તો ઉત્તમ સત્સંગ યોગ્ય. એટલે મેં મગજમાં પૂછ્યું કે સત્સંગ યોગ્ય હતા તો કે હજી સત્સંગ યોગ્ય એટલે સત્સંગની જરૂર છે એમ કેમ સમજાય આપણને? એટલે મગજમાં બ્રહ્મચારીને પૂછ્યું હોય તો કે હા હજી સત્સંગને યોગ્ય તમે હજી જરૂર છે તમારે એમ યોગ્ય, તમે સત્સંગ થઈ ગયા નથી તમારે કાંઈ. ગોપાલ પ્રભુથી લખતા મુનિપથ અભ્યાસ રીતે લલ્લુજી, હજી સાધુ તો છે જ, સાધુ થવાની પ્રેક્ટિસ કરો તમે, સાધુ નથી. મુનિપથ અભ્યાસી થઈ ગયા ત્યારે લખે છે, આપણે ગાય જ ને ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા 875 પત્ર, ત્યાં લખ્યું પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. ત્યારે થઈ ગયા મુનિ, પહેલા અભ્યાસ કરતા હતા. જોખી જોખીને બધા શબ્દો વાપર્યા છે ગોપાલ, શબ્દો નહીં અક્ષર. કઈ વાત કરતા હતા આપણે હમણાં? સાપની. એટલે ગોપાલદેવ કહે છે એને દેહાદ્યા છે તમને કરડે છે. તમારે દેહ, તમે તો આર્ય પુરુષ છો, ઉત્તમ પુરુષ, તમે એને મારી નાખો તો તમે તો અધોગતિએ જાઓ, નરકે. મારે એમ કેમ કહેવાય તમે નરકે જાઓ? પણ તમને દેહાદ્યાસ થોડો છે. જો તમને દેહાદ્યાસ હોય તમે પણ મારી નાખો એને. એટલે તમે શરીર નથી, આત્મા છો, એટલે શું કરડવા દેવાનો? આને બોલાવડાવું તું ગોપાલદેવના મોઢામાંથી કે તમે મારી નાખો સાપને. વકીલ રહે ને, આ વકીલના બાપ હતા. હાલો, પરમ કૃપાળુ દેવ કી જય.